ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। शिव अमृतधारा परिवार तरफथी आप सर्वનું અંદર બિરાજતા શિવને મારા નમન, આપ સર્વનું હાર્દિક સ્વાગત। આજે 19મા દિવસે શિવની આ યાત્રા વધારે ને વધારે આપણને જીવન જીવવાની અલગ અલગ આયામો આપતી જાય એવી પ્રાર્થના સાથે આપણે એક નવા જ આયામને સમજવાનો આજે પ્રયત્ન કરીએ છીએ। ઘણા જણાને અને ઘણા લોકોને મનમાં એક પ્રશ્ન અને એક જીવનની યાત્રાનો આ અનુભવ ઘણી રીતે થતો હોય છે કે ખરેખર શું ભૂત પ્રેત પિશાચ આ બધા જનું અસ્તિત્વ ખરેખર આપણા જીવન સાથે જોડાયેલું હોય છે ખરું? કારણ કે શિવ માનસ પૂજા, શિવની યાત્રા, શિવ મહાપુરાણ આ બધાની અંદર એના ગણ તરીકે એ ભૂત પ્રેતને બતાવવામાં આવ્યા છે। આ અવસ્થાને આપણે તાર્કિક અને અલૌકિક આ બંને રીતે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા જે શિવ મહાપુરાણની અંદર સમજાવવામાં આવ્યું છે, શતરુદ્ર સંહિતાની અંદર શિવના અનેક અલગ અલગ સ્વરૂપો વિશે, એમાંનું આ એક પણ આખ્યાન છે જે સૂતે સૌનકાદિક ઋષિઓને બતાવ્યું છે। ચલો આપણે થોડું એને આયામથી સમજવાનો પ્રયત્ન કરીએ। આપણું આ જે શરીર છે, ભૌતિક શરીર, એ પંચ મહાભૂતોથી બનેલું છે। જો આની અંદર ત્રણ વસ્તુઓ છે, શારીરિક, માનસિક એટલે કે વૈચારિક શરીર, અને ત્રીજું છે એ આત્મા, જેને તમે ને હું કહીએ છીએ। આત્મા વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું બોલાયું છે, પરંતુ જો બહુ જ સૂક્ષ્મ રીતે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ત્રણેય ભૌતિકતા છે। આત્મા છે ને એ સૂક્ષ્મ ભૌતિકતા છે। શારીરિક શરીર છે એ દેખાય છે, આપણું જે માનસિક શરીર છે એ દેખાતું નથી પરંતુ છે, કારણ કે વિચારો છે, વિચારથી જ આપણે આયામ ઊભા કરીએ છીએ, તો એ પણ છે। એવી જ રીતે આત્મિકતા એનાથી પણ સૂક્ષ્મ શરીર છે। આને ઉદાહરણથી હું થોડું સમજાવું। ધારો કે આપણે બલ્બ દેખાય તો એ સીધે સીધું દેખાય છે તો એ ફિઝિકલ અવસ્થા છે। એની અંદર લાઇટ છે એ પણ દેખાય છે, એ એનાથી પણ સૂક્ષ્મ અવસ્થા છે, એટલે કે વૈચારિક અવસ્થા છે। આપણે ધારો કે કમ્પેર કરીએ તો, સરખામણી કરીએ તો, અને વાયરની અંદરથી પસાર થતા ઇલેક્ટ્રોન, આ બધા પ્રોટોન, ઇલેક્ટ્રોન, આ કણો છે જે ઇલેક્ટ્રિસિટીનું સર્જન કરે છે, આ પણ કેવું છે? આ પણ ભૌતિકતા જ છે, પણ દેખાતી નથી, પણ છે તો ભૌતિક સ્વરૂપ। તો આ ભૌતિક આયામોમાંથી જો તમે ભૌતિક આયામને મુક્ત કરીએ તો એક જે બાકી રહી જતું શરીર છે એ સૂક્ષ્મ શરીર, અને આ સૂક્ષ્મ શરીર જે છે એ જોડાયેલું છે કર્મ સાથે। કોઈ પણ આયામને તમે કર્મ સાથે જોડાયા વગર નહીં છોડી શકીએ આપણે। ભૌતિકતા છે તો કર્મ છે, કર્મ છે તો વૈચારિકતા, તો આપણે જે વૈચારિક કર્મની વાત કરી હતી એ પ્રમાણે વૈચારિક કર્મો છે। આત્મિક તો આત્મિક પણ કર્મો છે, તો કર્મના આયામ સાથે આ બધું જોડાયેલું છે। જો ભૌતિક શરીર નાશ પામે અથવા તો પૂર્ણ થઈ જાય તો બધું જ ભૌતિકતાઓ, તો પછી કર્મ પણ ખરી પડે છે અહીંયા, તો પછી આત્મિકતા જે છે એ પણ ખરી પડશે। તો બાકી જે રહી જાય છે એક સૂક્ષ્મ, બિલકુલ સૂક્ષ્મ શરીર છે, એ મુક્ત થાય છે અને બ્રહ્માંડની અંદર વિચરે છે। આપણે એમ કહેવામાં આવે છે કે ભૂત થઈ ગયા કે પ્રેત યોનિમાં ગયા, દરેક વ્યક્તિ ભૂત યોનિમાં જાય છે। આજે હું એક બહુ જ સુંદર વાત અને બહુ જ જવાબદારીથી બોલું છું, દરેક વ્યક્તિ આ યોનિમાં જાય છે, પરંતુ કાર્મિકતા જે છે, આપણે કર્મ છે, એ કેટલું પ્રબળ છે એના ઉપર તમારી યોનિ ડિપેન્ડન્ટ એટલે કે આધારિત રહેશે। ઘણા જણાની આપણે એમ કહીએ છીએ કે બિલકુલ સાહજિક જીવન જીવીને ગયા, ઈશ્વર સાથે જોડાયેલા રહ્યા, શ્રદ્ધા આ બધા સાથે બિલકુલ સાહજિક જીવન જીવ્યા, અને એમની અવસ્થા પૂર્ણ કરી અને બિલકુલ સંતોષથી મુક્ત પામ્યા, મુક્ત થયા, તો એમણે શરીર તો છોડવાનું જ છે। એક એક કણ આપણા શરીરનું એ આપણે ધરતી ઉપરથી લીધેલો એક ભાગ છે અને તમારી પરત આપવાનો છે। એક પણ વ્યક્તિ, કરોડપતિ, અબજોપતિ, બિલિયનર, મિલિયનર, જે પણ કયો, કોઈ પણ આજ સુધી અહીંથી લઈ નથી જઈ શક્યું।
ભૌતિક શરીર પૂર્ણ રીતે અહીંયા છોડી જવાનું છે. જે અહીંથી જ બન્યું પંચતત્વોથી અહીંયા છોડાઈ ગયું. હવે જે સૂક્ષ્મતા છે એ જેના કર્મ છે એ બહુ જ સતેજ છે, બહુ જ સતેજ છે. એને બીજા જન્મ એટલે કે બીજી યોનિમાં જવામાં સમય લાગશે. અને આ જે અતિ કાર્મિકતા જે છે બાકી રહી જતી, એ ક્યાંક ને ક્યાંક તમને ને મને સ્પર્શી જાય છે. ત્યારે આપણે એમ કહીએ છીએ કે મને એક અનુભવ થયો છે કે કંઈક છે. શું છે હું કદાચ ન કહી શકું, છતાં હું એમ કહું છું કે કંઈક અનુભૂતિ થઈ છે મને, જેના કર્મ હજી પણ ખૂબ સતેજ છે. ધારો કે અકસ્માતમાં મૃત્યુ પામવું, પછી સ્યુસાઇડ, આત્મહત્યાઓ કરવી, આ બધાની અંદર તમારા કર્મ પૂર્ણ નથી થયા અને તમારું શરીર જે છે છોડી દીધું છે, તો તમારી કર્મની જે ગતિ છે એ અત્યંત વેગથી હજી ચાલે છે. તો એ તમને ક્યાંક ને ક્યાંક અનુભૂતિ રાખશે. આ થોડું લાંબુ સાલ ચાલશે. જ્યારે તમારી આ કર્મની અનુભૂતિ ક્ષીણ થતી જશે, નિમ્ન થઈ જશે, અને જ્યારે ખરી પડશે ત્યારે તમે બીજા યોનિમાં જશો. આ બહુ સુંદર સમજ શિવ મહાપુરાણમાં આપવામાં આવી. હવે આપણે એક આ જ વસ્તુને અલગ આયામ સાથે પણ જો જોવાનો પ્રયત્ન કરીએ તો પણ બહુ સુંદર રીતે આનું પ્રતિગતન આપણે વેદોમાંથી પ્રાપ્ત થાય છે કે માનવીયતા જે છે, માનવીય શરીર જે છે, આત્મા છે, પરમાત્મા સાથે જોડાય તો એ બ્રહ્માંડનો એક અંશ છે. અને બહુ મજાની વાત શિવ મહાપુરાણમાંથી નીકળીને બહાર આવી છે એક, અને એ સુંદર છે કે દરેક ધર્મ, પછી કોઈ પણ ધર્મની તમે પરિભાષા લઈ લો, દરેક ધર્મ ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા છે. એ કોઈ પણ જગ્યાએ પરિપૂર્ણ નથી, યાત્રા છે. અને બહુ બીજી એક સુંદર સમજ આમાંથી બહાર આવી છે કે છેલ્લી જે તમારી ને મારી જે માંગણી છે ને ઈશ્વર સમક્ષ, એ ઈશ્વર પ્રાપ્ત થવાની છે જ નહીં. તમારી ને મારી છેલ્લી માંગણી મુક્તિ છે. જ્યારે શરીરમાંથી આપણે મુક્ત થઈએ ત્યારે જે કાર્મિક અવસ્થા છે, જે એકદમ તીવ્ર કાર્મિક અવસ્થા, એ પૂર્ણ થાય તો તમારું અને મારું જે છે એ બીજું શરીર પ્રાપ્ત કરે. પરંતુ આ કાર્મિક અવસ્થા ધારો કે મુક્ત થઈ જાય બિલકુલ, ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય. જીવન મરણના આખા ચક્રમાંથી બહાર નીકળી જવાની આખી આ પરિકલ્પના નથી. આ બહુ જ સુંદર ભાવ અને ભાવનાત્મક રીતે જે શરીર જીવે છે એમાંથી પણ છૂટી જવું અને મોક્ષને પ્રાપ્ત કરવું અને આખા જ જીવન મરણના ચક્રમાંથી બહાર આવી જવું, આ વાતને મોક્ષ સાથે જોડવામાં આવી છે. અને મુક્તિ છે તમારી અને મારી યાત્રા, એ છેલ્લે સુધી મુક્તિની છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાની નથી, મુક્તિને પ્રાપ્ત કરવાની યાત્રા આપણે તમે ને હું કરીએ છીએ. એટલે કે હે ભગવાન મને આમાંથી મુક્ત કરજે, હે ઈશ્વર, હે ભગવાન મને આ બધી અવસ્થાઓમાંથી મુક્ત કરજે, મને રોગથી મુક્ત કરજે, મને જે ધન નથી એવી અવસ્થામાંથી એટલે કે નિર્ધન અવસ્થામાંથી મુક્ત કરજે. જો તમે ને હું જે બોલીએ છીએ ને બહુ સુંદર છે, પણ સમજણ નથી. મુક્તમાં આપણે મુક્તિ જ માંગીએ છીએ ઈશ્વર પાસે કે મને મુક્તિ આપ, મને મુક્તિ આપ, મને મુક્તિ આપ. ઈશ્વર તારી સમક્ષ આવવા માટે પણ મારે મુક્ત થવું પડશે. અને એ ઈશ્વર મને અહીં પણ તું મુક્ત કર. આ મુક્તિની સદંતર જે વ્યાખ્યા છે ને એને બહુ સુંદર રીતે સમજો તો ઈશ્વર પાસે તમારી ને મારી માંગણી જે છે એ તો મુક્તિની રહી છે હંમેશા. પછી આપણે અવસ્થાને અલગ અલગ રીતે જોઈને આપણે મુક્તિ માંગીએ છીએ, પણ માંગીએ મુક્તિ જ છીએ. ઈશ્વરને આપણે માંગવું એનો મતલબ આપણે મુક્તિની તરફની યાત્રાને આરંભવું. એટલે શિવ અને ગણ, પ્રેત, આ બધી યોનિઓને જો તમે વાત કરીએ તો આ યોનિઓ આ રીતે સર્જાતી હોય છે. આને તમે ને હું કદાચ ક્યાંક સ્પર્શીને અનુભવ કરીએ પણ ખરા અને ન પણ કરીએ, પરંતુ ન કરવું એનો મતલબ એ નથી. એના કરતાં એ નથી એ સ્વીકારવું, એના માટે પણ એ છે એનો સ્વીકાર કરવો પડશે. એટલે આ બહુ સુંદર સમજ છે શિવ મહાપુરાણમાંથી બહાર આવેલી શતરુદ્ર સંહિતાની અંદર. આપણી સમજ વધારે પરિપક્વ બને અને આપણે મુક્ત થઈએ એવી શિવ પાસે પ્રાર્થના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.